શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પક્ષીઓ કલરવ કરે છે કે કૂતરાઓ ભસે છે, ત્યારે તેઓ એકબીજાને કંઈક કહેતા હશે? શું પ્રાણીઓ પાસે પણ આપણી જેમ ભાષા હોય છે? આજના વિડીયોમાં આપણે પ્રાણી જગતના રહસ્યમય સંવાદ વિશે ઊંડાણપૂર્વક જાણીશું. વિજ્ઞાનની મદદથી આપણે સમજીશું કે કેવી રીતે હાથીઓ જમીન દ્વારા માઇલો દૂર સંદેશા મોકલે છે. ડોલ્ફિન એકબીજાને નામથી બોલાવે છે. મધમાખીઓ ડાન્સ કરીને ફૂલોનો રસ્તો બતાવે છે. કીડીઓ ગંધ દ્વારા આખું લશ્કર ભેગું કરે છે. પ્રકૃતિના આ અદ્ભુત વિજ્ઞાનને સમજવા માટે વિડિયો અંત સુધી જરૂર જોજો. જો તમને આ માહિતી ગમે તો વિડિયોને લાઇક કરજો અને તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રાણીઓ એકબીજા સાથે વાતો કરે છે કે નહીં, તે વિષય હંમેશા મનુષ્યો માટે જિજ્ઞાસાનો રહ્યો છે. જો કે પ્રાણીઓ આપણી જેમ વ્યાકરણબદ્ધ ભાષામાં બોલી શકતા નથી, પરંતુ તેમની પોતાની એક અદ્ભુત અને જટિલ ભાષા હોય છે જેના દ્વારા તેઓ એકબીજા સાથે અસરકારક રીતે સંપર્ક સાધે છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે કીડીથી લઈને વિશાળકાય વ્હેલ માછલી સુધીના તમામ જીવો પાસે સંદેશા વ્યવહારની પોતાની આગવી પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓ માત્ર અવાજ પૂરતી સીમિત નથી, પણ તેમાં હાવભાવ, ગંધ અને સ્પર્શનો પણ સમાવેશ થાય છે. પ્રાણી જગતમાં સંદેશા વ્યવહારના મુખ્યત્વે 4 પ્રકારો જોવા મળે છે: અવાજ વોકલ, દ્રશ્ય વિઝ્યુઅલ, રાસાયણિક કેમિકલ અને સ્પર્શ ટેક્ટાઇલ. મોટાભાગના સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ અવાજનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, પક્ષીઓ ગીતો ગાઈને પોતાનો વિસ્તાર નક્કી કરે છે અથવા સાથીને આકર્ષે છે. જો કોઈ શિકારી પક્ષી આકાશમાં દેખાય, તો પક્ષીઓ ચોક્કસ પ્રકારનો એલાર્મ કોલ આપે છે, જે સાંભળીને આસપાસના તમામ પક્ષીઓ ચેતી જાય છે. વાંદરાઓની વિવિધ પ્રજાતિઓ પણ અલગ અલગ જોખમો માટે અલગ અલગ અવાજો કાઢે છે, જેમ કે સાપ માટે અલગ અવાજ અને વાઘ માટે અલગ. પાણીની અંદર પણ આ સંવાદ અટકતો નથી. ડોલ્ફિન અને વ્હેલ માછલીઓ અવાજના તરંગોનો ઉપયોગ કરીને લાખો કિલોમીટર દૂર રહેલા પોતાના સાથીઓ સાથે વાત કરી શકે છે. વ્હેલ માછલીઓ તો આખા ગીતો ગાય છે જે કલાકો સુધી ચાલી શકે છે. ડોલ્ફિન વિશે એવું પણ મનાય છે કે દરેક ડોલ્ફિનનું પોતાનું એક વિશિષ્ટ નામ, સિગ્નેચર વિસલ હોય છે, જેના દ્વારા તે સમૂહમાં પોતાની ઓળખ આપે છે. આ બાબત દર્શાવે છે કે તેમનો સંવાદ કેટલો ઊંડો અને વ્યક્તિગત હોઈ શકે છે. દ્રશ્ય સંકેતો અથવા હાવભાવ એ પ્રાણીઓની વાતચીતનું બીજું મહત્વનું પાસું છે. કૂતરો જ્યારે પૂંછડી પટપટાવે છે ત્યારે તે તેની ખુશી વ્યક્ત કરે છે. જ્યારે તે તેના દાંત બતાવે છે ત્યારે તે ગુસ્સો અને ચેતવણી દર્શાવે છે. મધમાખીઓ તો આ બાબતમાં ખૂબ જ આગળ છે. જ્યારે કોઈ મધમાખીને ફૂલોનો સ્ત્રોત મળે છે, ત્યારે તે મધપુડામાં આવીને ખાસ પ્રકારનો વેગલ ડાન્સ કરે છે. આ નૃત્યની દિશા અને ગતિ પરથી બીજી મધમાખીઓને ફૂલ કેટલી દૂર છે અને કઈ દિશામાં છે તેની સચોટ માહિતી મળી જાય છે. આ એક પ્રકારની ભૌમિતિક ભાષા જ છે. રાસાયણિક સંવાદ એટલે કે ગંધ દ્વારા થતી વાતો પણ અદ્ભુત છે. કીડીઓ જ્યારે ચાલે છે ત્યારે તે રસ્તામાં ફેરોમોન્સ નામનું રસાયણ છોડતી જાય છે, જેથી બીજી કીડીઓ તે રસ્તો શોધી શકે. જો કોઈ કીડીને ખાવાનું મળે, તો તે વધુ તીવ્ર ગંધ છોડે છે જેથી આખું લશ્કર ત્યાં પહોંચી શકે. તેવી જ રીતે, જંગલી પ્રાણીઓ જેમ કે વાઘ કે સિંહ પોતાના પેશાબની ગંધ દ્વારા પોતાનો વિસ્તાર, ટેરિટરી, નક્કી કરે છે, જે બીજા પ્રાણીઓ માટે પ્રવેશબંધી નો મૌખિક આદેશ જેવો જ હોય છે. હાથીઓનો સંવાદ પણ ખૂબ જ રસપ્રદ છે. તેઓ એવા અવાજો કાઢે છે જેની આવૃત્તિ, ફ્રીક્વન્સી, એટલી ઓછી હોય છે કે મનુષ્યો તેને સાંભળી શકતા નથી, જેને ઇન્ફ્રાસોનિક અવાજ કહેવાય છે. આ અવાજ જમીન દ્વારા પ્રવાસ કરે છે અને બીજા હાથીઓ તેને પોતાના પગના તળિયા દ્વારા અનુભવી શકે છે. આ રીતે હાથીઓ માઇલો દૂર રહીને પણ એકબીજાના સંપર્કમાં રહે છે અને જૂથની એકતા જાળવી રાખે છે. જો કે, પ્રાણીઓની આ વાતો અને મનુષ્યોની ભાષા વચ્ચે એક મોટો તફાવત છે. મનુષ્યો ભૂતકાળ, ભવિષ્ય કે અમૂર્ત વિચારો વિશે વાત કરી શકે છે, જ્યારે પ્રાણીઓનો સંવાદ મોટે ભાગે વર્તમાન જરૂરિયાતો જેવી કે ખોરાક, પ્રજનન, ભય અને સંરક્ષણ પૂરતો મર્યાદિત હોય છે. છતાં, ચિમ્પાન્ઝી અને ગોરિલા જેવા પ્રાણીઓને પ્રયોગશાળામાં સાંકેતિક ભાષા, સાઇન લેંગ્વેજ, શીખવવામાં આવી ત્યારે તેઓએ પોતાની લાગણીઓ અને જરૂરિયાતો મનુષ્યો સામે વ્યક્ત કરી હતી, જે સાબિત કરે છે કે તેમનામાં સમજવાની ક્ષમતા તો છે જ.
નિષ્કર્ષમાં કહી શકાય કે પ્રાણીઓ ચોક્કસપણે એકબીજા સાથે વાતો કરે છે. તેમની પાસે શબ્દોનો કોશ નથી, પણ તેમની પાસે અવાજની તીવ્રતા, શરીરના હાવભાવ અને રસાયણોની એવી ભાષા છે જે કુદરત સાથેના તેમના જોડાણને અતૂટ બનાવે છે. મનુષ્ય તરીકે આપણે માત્ર એટલું જ કરવાની જરૂર છે કે શાંત રહીને પ્રકૃતિના આ મૌન સંવાદને સમજવાની કોશિશ કરીએ. પ્રાણીઓ બોલતા નથી, પણ તેઓ ઘણું બધું કહી જાય છે.